મિત્રો આજે આપણી સાથે છે રામભાઈ અરજણસરના ખેડૂત છે અને અત્યારે હાલનો જે સિઝન છે એમાં શું વાવેતર કર્યું છે એમને પૂછીશું કેનાલોની પાણીની અત્યારે જરૂરિયાત છે કે નહીં એ વિશે પણ પ્રશ્ન પૂછીશું। પ્રથમ તો રામભાઈ તમારો પરિચય આપો। રામભાઈ મેં ચૌધરી અરજણ સર અને થોડું ઘણું પાણી મૂકે તો ખેડૂતોને જરૂર છે। વરાળની ત્રણ છે અને તો ઘાસચારો થાય ને કે બે દાડાનો ઘાસચારો છે પછી તો પતી જાય પાણી ના આવે તો। અને સરકારને કહે વિકાસ સારો કરે ને વિકાસ કરો પાણી છોડો એટલે। રામભાઈ કેટલા સમયથી કેનાલો અત્યારે બંધ છે અને કેટલા સમયથી ખેડૂતોની માંગ છે કે પાણી છોડવામાં આવે? ખેડૂતોની હવે માંગ આવી છે પાણી છોડવાની। ખેડૂતોને તો વજ્યા હતા ખેડૂતને હવે વરસાદ નહીં રાધનપુર તાલુકામાં એટલે મી વરહે કેનાલ છોડે ધારાસભ્યને રજૂઆત કરા કે ધારાસભ્ય પાણી છોડાવો વાહ વાહ થઈ જાય। રામભાઈ કેટલા સમયથી આ કેનાલોમાં પાણી બંધ છે અને ખેડૂતો માંગ કરી રહ્યા છે પાણીની? ખેડૂતોને પાણીની કોઈ રાહ નથી। મહિનાથી ચકક ચકક મી વરહેતો હતો બરોબર વાવેતર હારા ઉજ્યા છે અને હવે કેનાલમાં પાણી છોડે તો વાહ વાહ। નર્મદા કચેરીએ ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે પાણી વિશે? પાણી વિશે રજૂઆત મૌખિક કરી છે ધારાસભ્યને। ધારાસભ્ય કીધું કે પાણી છૂટી જાય છે અને છૂટી જવાનું છે। ધારાસભ્ય ઉપર વિશ્વાસ છે। હવે રામભાઈ તમે અહીંના જાગૃત નાગરિક છો અને તમે ફરિયાદો પણ કરી છે ભ્રષ્ટાચારની અને રાધનપુર માર્ગમાં અને મકાન વિભાગ પંચાયતમાં કેટલાય જે રસ્તાઓ છે ત્યાં બાવળોની ઝાડીઓ છે એ વિશે શું કહેશો? એ રોડે રોડે જીસીબી ફરે જે એપ્રો રોડ છે ગામડાના એ ખૂબ તકલીફ છે। એ બાવળ કાઢી નાખે તો વાહ વાહ થઈ જાય। ભારતીય જનતા પાર્ટીની જય જય। કેટલા સમયથી આ બાવળો કાઢ્યા નથી? આ કોઈ 2 મહિના 4 મહિના 6 મહિનાથી છે પણ કાઢી નાખે તો વાહ વાહ। સરકારને કઈ તણ નથી ખજને ખોટ નથી બાવળ કાઢે એવી અમારી રજૂઆત છે। તમને આ જે બાવળો નથી કાઢ્યા એને લઈને ભ્રષ્ટાચાર હોય એવું તમને દેખાય છે? મશીન જ નથી જો મશીન થાય મશીન ખોટવા થાય છે। મહિને મહિને મશીન અમે થઈને આવે છે એટલે નવા ખરીદે સરકારને કે અને નવા મશીન મેલે ફટફટ બાવળ કાઢે। કઈ માર્ગ મકાન કચેરી વિભાગમાં તમે જાણ કરી હતી અને તમે આવી રજૂઆત કરી હતી? કોઈ ફોન જ ઉપાડતા નથી માર્ગ ને મકાન વાળા। કઈ જગ્યાએ તમે ફોન કર્યો હતો? એ રહ્યા હમણાં ઓફિસ ને ઓલી મુલાણી સાહેબ ની કોલેજ આમાં। માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા આજે બાવળોની ઝાડીઓ કાઢવામાં આવે છે। રામભાઈએ અનેકવાર રજૂઆત કરી છે છતાં પણ એમની રજૂઆત સાંભળવામાં આવી નથી। ત્યારે તેમના ગામમાં પણ કોઈ સમસ્યા છે, રોડની કઈક સમસ્યા છે એ વિશે એમને પ્રશ્ન પૂછીશું કે તમારા ગામમાં શું સમસ્યા છે? એ પથરા પડ્યા છે અડધો કિલોમીટરમાં કિલ્લાના મોણા હેડે તોય વાગે ઢોર ને વાગે પંચર તો ગાડી ને કૂટર ને બધાને પડી જાય છે। છોકરા હેડીને જાય તો આવડા કિલ્લાના પથ્થર કાળા છે। જેને કર્યું એને મુબારક આઈને હરતે કરી જાય એટલી અમારી જણ। રામભાઈ તમે તો જાગૃત નાગરિક છો, તમારા ગામના સરપંચ છે, સરપંચને રજૂઆત કરી આ જે રોડોમાં જે મોટા મોટા પથ્થર પડ્યા છે એ વિશે? કોઈને રજૂઆત મેં તો ડાયરેક્ટ રજૂઆત કરી। મારી ગાડી 4 દાડા પંચર પડ્યા, ટ્રેક્ટર ને પડ્યું અને દાડી ટુબુ કચીરા કૂટર ની ટ્રેક્ટર ની બધી પથરા પડ્યા છે લગભગ અડધો કિલોમીટરમાં। રામભાઈ નું ગામ છે રાધનપુર તાલુકાના અરજણસર અને અરજણસરમાં ભ્રષ્ટાચાર હોય તેવું તેઓ પોતે કબૂલી રહ્યા છે। રાધનપુરમાં આજે અરજણસર ગામે પથ્થર છે એ પથ્થર ઘણા સમયથી પડી રહ્યા છે। તો આ વિશે રામભાઈ તમારું હવે શું કહેવું છે? સરકારને કહેશે જે કોન્ટ્રાક્ટર હોય એને કહેશે કે તાત્કાલિક એને ભાઈ કરી દે ને કે બૈરાને પગ ભાગશે ને તો તમારું બાનું કઈ જવાનું નથી ભાઈ। મારા આ તો હું તો કઈ લોબુ કહેતો નથી, કરી દો હરતે અને આગા પાછા થઈને પૂરું કરો વાત રોડ હરતે કરો ને કે પથરા બૈરાને ત્રણ તો બૈરાના પગ ભાગ્યા છે પથરા ઉપર પડી હતી। રામભાઈ અરજણસરના જાગૃત નાગરિક છે, બીજી સમસ્યા એમના ગામમાં હોય તો આપણે પૂછીએ। રામભાઈ બીજી કોઈ સમસ્યા છે તમારા ગામમાં? લીલા લહેર છે, ભાજપની સરકારમાં કોઈ દખલ નથી અને ધારાસભ્ય એવો છે તે મજા કરાવે છે। કામ ભાઈ કામ હાલે ખૂબ। તાજેતરમાં એક વિવાદ સર્જાયો છે જેમાં લવિંગજી ઠાકોર ગ્રાન્ટ આપતા નથી એવો સરપંચો દ્વારા વિવાદ સર્જાયો છે, એ વિશે શું કહીશું? જો સરપંચને એવું છે કે કોઈ કામ માગે ઈ કામ આલે છે, ધારાસભ્યનો કોઈ મેલ નથી। જેને માગવા જાય ના લે પણ સરપંચ એમ કે ગરંટ આલો ગરંટ ઉપર કાગળ આલો તો ગરંટ આલે ને કે આ રોડ થી આ ઘર થી આ ઘર આ માર્ગ થી આ માર્ગ તો ગરંટ આલે। આ તો રજૂઆત મેં તમે કરી હોય કે ગરંટ લવિંગજી નથી આલે એટલે લવિંગજી ક્યાં છે આલે કે એમને કે ખરી દેવા તો ના દે ને કે તમારે ચાકણ છે। રજૂઆત તો સરપંચને કરવી પડે કે આ નેળીએ થી આ નેળીએ ગાળો થાય છે, આ ઘર થી આ ઘર ગાળો થાય છે। એવો તો સરપંચ મારે રજૂઆત મેં ના કર્યા કે મારા આવડા પથરા પડ્યા છે
એટલે આરએમડી વાળા કાંઈ હતે કરી જાય એવી તો રજૂઆત કરી, પણ એમાં ધારાસભ્યનો ચા વોક છે ભાઈ. ધારાસભ્ય નવ રોડ નવા કર્યા છે. રાધનપુર તમે ગામડે જો ભાઈ રંગપુરા કર્યો છે, કળણપુરા કર્યા છે, પછી 2-4 બીજા ગામમાં હું હેડ્યો, મને ન વેરી જાય. અહીંયા નવી પટ્ટીઓ ઘાયે ઘા કરી છે રોડ, આમ મણા ને ચક જેવો રોડ છે. ધારાસભ્ય એવા રોડ આલ્યા છે. પછી આ હુરકાથી મેમદાવાદ રોડ કોમ નવું આલ્યું. ભાઈ ધારાસભ્યનો કોઈ વખત બાપડો નથી. ધારાસભ્ય તો આવે એટલે કરંટ ફાળવી દેશે, વળી લેવા જાય એને. ભાઈ માગવા જાવી પડે ને બધાને કરંટ તો. તો રામભાઈ તમારું કહેવું છે કે જે રજૂઆતો કરી છે સરપંચો દ્વારા એ પાયા વિહોણી છે અને જે રજૂઆતો છે એ ખોટી છે, એવું કહેવું છે? સરપંચને માગવા જાવી પડે કાગળ લઈને કે સાહેબ આથી અહીંથી હોય હાલો, અહીંથી હોય હાલો. તો ના પાડ્યું તો ધારાસભ્યને આપણે નિવેદન હલાય કે શું કે માલવું જ પડે. માદરપુરાના સરપંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે ધારાસભ્યને, છતાં પણ ગ્રાન્ટ આપવામાં આવી નથી. તો શું આ રજૂઆત ખોટી હશે? હવે એ જોઈએનો મામલો છે, આપણને કઈ ખબર એમાં નથી.